નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી શાળા દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા પણ આરામથી ભણી શકે, દરેક વિષયનું માર્ગદર્શન એમને પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે થઈ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ એક ઓનલાઈન માધ્યમ દ્વારા શિક્ષણનું આયોજન કર્યું છે. મારું નામ છે જીતુ નેના. હું આપણને ધોરણ 10 ગણિત વિષય વિશે જે કંઈ પણ આપણા ચેપ્ટરો છે એના વિશે માર્ગદર્શન આપવા માટે અને એને ભણાવવા માટે થઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તો આપણે આજે શરૂઆત કરશું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. હવે આજે ચેપ્ટર 2 છે બહુપદીઓ. ખાસ તો વાત એ કરવાની કે આપણું જે આ ચેપ્ટર છે એ નવું નથી, એ ધોરણ 9માં પણ આપણે એના વિશે ભણી ગયા છે, એટલે બહુ કંઈ ચિંતાજનક વસ્તુ છે ને અને બહુ સહેલું ચેપ્ટર છે. બહુપદીઓ ચેપ્ટર સમજીએ પહેલા આ ચેપ્ટરનું નામ આપણે એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. બહુપદીઓ એટલે એવા પદ કે જે એક કરતાં વધારે માહિતી સમાવતા. માહિતી એટલે કયા પ્રકારની? અહીંયા ગણિતની વાત કરીએ છીએ એટલે એક કરતાં વધારે પદ આવતા હોય એને આપણે બહુપદીઓ કહીશું. બહુપદીઓના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી, બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી અને ત્રીજો પ્રકાર છે ત્રિઘાત બહુપદી. હવે આ પ્રકારો વિશે આપણે સમજીએ એ પહેલા એક વાત ક્લિયર કરી દઉં કે બહુપદીના પ્રકાર એની અંદર રહેલા ચલના આધારે નક્કી થાય કે ચલની ઘાત કેટલી છે. એ ઘાત નક્કી કરશે કે બહુપદી કયા પ્રકારની છે. તો બહુપદીમાં ચલની ઘાત તો નક્કી ન કરી શકે કે ગમે એટલી ઘાત હોઈ શકે. હવે આ ચલ શું છે તો ચલ વિશે સમજીએ આપણે. તો માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ છીએ, સામાન્ય વસ્તુ લખીએ છીએ, પદ લખીએ છીએ કે 4x નો ઘન પ્લસ 5x નો વર્ગ પ્લસ 6x પ્લસ 7. હવે આ જે મેં પદ લખ્યું છે આને એક બહુપદી તરીકે આપણે ગણાવી શકીએ. હવે આ જે બહુપદી છે તો આમાં ઘણા બધા પદ ભેગા છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. તો આમાંથી આપણે એક પદ પસંદ કરીએ, આ 4x નો ઘન. હવે આ એક પદમાં પણ 3 વસ્તુઓ સમાયેલી છે. જો આપણે કન્ફ્યુઝ ના થતા, આપણે જ્યાં ભણવાનું છે મેઇન વસ્તુ આ કે સમજવાનું છે કે બહુપદીમાં જેટલા પણ પદ આવે છે દરેક પદનો અર્થ શું થાય. તો એ દરેક પદમાં 3 વસ્તુઓ સમાયેલી હોય. એક તો સહગુણક, બીજું એ આધાર અને ત્રીજું એની ઘાત. હવે અહીંયા શરૂઆત કરીએ જેમ ધોરણ 9માં આપણે ભણી ગયા પ્રમાણે ચલ સાથે જોડાયેલી સંખ્યા એને કહેવાય સહગુણક. એટલે અહીંયા x છે આપણો ચલ છે અને આ 4 છે એ ચલ સાથે જોડાયેલો છે એટલે એ આપણો સહગુણક બનશે. x ને કહીશું આપણે આમ તો એને આધાર પણ કહી શકાય અને એ આપણો ચલ પણ છે. આધાર શા માટે? કારણ કે એના ઉપર શું છે? ઘાત છે. તો સમજવાનું એ છે કે બહુપદીનો આધાર એ જ આપણને બહુપદી કયા પ્રકારની છે ને એ દર્શાવે. તો કઈ રીતે? માની લો કે આ આધાર છે x, એની ઘાત છે 3, તો આ બહુપદી થશે ત્રિઘાત બહુપદી. તો ફરીથી આપણે આ લાઈનમાં બધું સમજવાનું જ છે, પણ આ તો આ ચલને આધારમાં કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે પહેલા આ લઈ લીધું છે. સહગુણક અર્થ જ કહેવાય છે કે જો સહગુણક એટલે ની સાથે જોડાયેલું. ની સાથે એટલે કોની સાથે? ચલ સાથે જે સંખ્યા જોડાયેલી હોય. ફરીથી કહું છું, ચલ સાથે જે સંખ્યા જોડાયેલી હોય એને શું કહેવાય? સહગુણક કહેવાય. તો અહીંયા 4 છે આપણો સહગુણક બનશે. હવે દરેક વખતે એવું જરૂરી નથી કે સહગુણકમાં કોઈ સંખ્યા હોય જ. ઘણીવાર એવું પણ બને કે અહીંયા હું લખું છું ખાલી એકદમ સામાન્ય રીતે x નો વર્ગ, તો અહીંયા સહગુણક તરીકે કંઈ નથી. તો કંઈ ના હોય તો શું હોય? ગુણાકારનો તટસ્થ ઘટક 1. તો કંઈ ના હોય તો 1 હોય, મતલબ કે આ પદમાં સહગુણક શું છે? 1 છે. એટલે આપણે આ જ વસ્તુ સમજવાની છે પહેલા તો કે કોઈ પણ બહુપદી બને છે તો બહુપદી બને છે મુખ્ય 3 વસ્તુઓથી. પદ ઘણા બધા હોય એ દરેક પદમાં એક આધાર હોય જેના ઉપર ઘાત રહેલી હોય અને એક એની સાથે જોડાયેલો સહગુણક હોય. એટલે આપણે આ 3 વસ્તુ સહગુણક, આધાર અને ઘાત
આધારમાં જનરલી આપણી પાસે બહુપદીઓમાં ચલ જ હશે. તો ચલ કોને કહેવાય? તો ચલ એટલે એવી એક સંખ્યા કે એવું એક પદ કે જેની કિંમત નક્કી નથી, જેની કિંમત આપણે દરેકે દરેક દાખલામાં બદલતી રહેવાની છે અને એ બહુપદીનો આધાર પણ છે. ચલ એક એવી અભિવ્યક્તિ, હવે અભિવ્યક્તિ બહુ ભારે પડતી જાય, પણ અભિવ્યક્તિ એટલે એક સંખ્યા કે જેની કિંમત અજ્ઞાત એટલે આપણે જાણતા ન હોય અને એ જ આપણી બહુપદીનો આધાર છે અને આગળ જતા આપણે એના વિશે એના જ દાખલા ગણવાના રહેશે અને એની જ કિંમતોનું મહત્વ આપણે આમાં રહેવાનું છે. તો આ મુખ્ય વસ્તુ થઈ બહુપદીના આ જે મેઇન પાયાના સ્તંભ કહેવાય, જે ધોરણ 9 માં પણ આપણે ભણી ગયા છે. આ તો ખાલી એક પ્રકારનું રિવિઝન થયું કે આપણે બહુપદી ચેપ્ટર સ્ટાર્ટ કરીએ 10મા ધોરણના લેવલનું. એ પહેલા આપણે આ સમજી લઈએ કે બહુપદીના મુખ્ય 3 પ્રકાર છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. 4 ઘાત હોય તો 4 ઘાત, પણ કોની ઘાત? x ની ઘાત. જે બહુપદીનો મુખ્ય ઘટક છે, જે આપણો ચલ છે, જે ચલના આધારે બહુપદીની રચના થાય એની ઘાત, એના આધારે આપણે બહુપદી કયા પ્રકારની છે એ નક્કી કરશું. તો હવે આ બહુપદીના જે પ્રકાર છે એના વિશે આપણે સમજીએ. શરૂઆત કરશું આપણે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એટલે કે મૂળ સ્વરૂપ, કે સુરેખ બહુપદી જનરલી કયા પ્રકારની હોય? તો સુરેખ બહુપદીનું મૂળ સ્વરૂપ છે px બરાબર ax પ્લસ b. હવે પ્રશ્ન થાય છે કે px એટલે શું? કારણ કે px નો ઉલ્લેખ તો આપણે આટલું બધું વાતચીત કરી આ પેજામાં કરી પણ એમાં કંઈ મળ્યો નથી. તો px એટલે શું? px એ બહુપદીને સંકેતમાં દર્શાવવાનો એક જરીયો. px એટલે શું? તો px એટલે બહુપદીને આપણે સંકેતમાં કોના દ્વારા દર્શાવશું? તો p દ્વારા દર્શાવે. તો આ x કેમ આવ્યો? તો જે બહુપદીમાં ચલનો ઉપયોગ x માં હોય અથવા તો જે બહુપદીમાં ચલ તરીકે x આવતો હોય એ બહુપદી px તરીકે ઓળખાય. એટલે કે એ બહુપદીનું મુખ્ય ચલ છે x. એટલે આમાં x નો ઉલ્લેખ થાય. સમજી લો, માની લો કે py હોય તો આ બહુપદીને કઈ રીતે લખાશે? ay b. p એટલે બહુપદી દર્શાવે છે, પણ p સાથે જોડાયેલો જે abcd નો અક્ષર છે અંદર કૌંસમાં એ આપણો ચલ બનશે અને એના આધારે આપણે બહુપદીનું નક્કી કરીએ. માની લો pz હોય તો શું થશે? az b. માની લો pt હોય તો આવશે દાખલામાં આગળ તો શું આવશે? at b. તો આ જે x y z t આ દર્શાવે છે કે આપેલી બહુપદી છે એ કોની બહુપદી છે? આ x ની બહુપદી છે, આ y ની બહુપદી છે, આ z ની બહુપદી છે અને આ t ની બહુપદી છે. તો મુખ્ય આધાર આ કોની બહુપદી છે એના ઉપર છે, કારણ કે એ જ આપણો ચલ છે. આ એક વસ્તુ સમજી લીધી. હવે બીજું કે આ બધી બહુપદીમાં જ્યારે આપણે આપણી આખી બુકમાં જનરલી x ના આધારવાળી બહુપદી જોવાની છે એટલે આપણે આને કન્સિડર કરતા નથી. આને આપણે અત્યારે કાઢી નાખીએ. હવે આ જે x ની બહુપદી છે તો આ x સાથે જોડાયેલો આ a, તો અહીં a બરાબર શું? હવે આ a કોની સાથે જોડાયેલો છે? ચલ સાથે. એટલે ચલ સાથે જોડાયેલો એને સહગુણક કહેવાય. એ શું છે? તો કે x નો સહગુણક. b, તો b સાથે કોઈ ચલ સંખ્યા છે નહીં, તો જેની સાથે ચલ સંખ્યા ના હોય એને શું કહેવાય? અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ. હવે આ સુરેખ બહુપદીનું બીજું એક નામ છે એક ઘાત બહુપદી. શું નામ છે? એક ઘાત બહુપદી. શા માટે એક ઘાત બહુપદી? કારણ કે આ બહુપદીમાં ચલ x ની મહત્તમ ઘાત એટલે મેક્સિમમ જે ઘાત જે કેટલી છે? 1 છે. એટલા માટે આને કઈ બહુપદી કહેવાય? એક ઘાત બહુપદી કહેવાય. તો એવી બહુપદી કે જેમાં ચલની મહત્તમ ઘાત
1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય। એટલે એક ઘાત બહુપદી પણ કહી શકાય। હવે આ જે સુરેખ બહુપદી આપણે કીધું, અહીંયા ચલ તરીકે x છે અને એની મહત્તમ ઘાત કઈ ના હોય તો 1 હોય, એટલે એને કઈ બહુપદી કહીએ આપણે? સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી આપણે એને કહીશું। હવે બીજી બહુપદીની શરૂઆત થાય છે આપણા માટે મહત્વની, કારણ કે આપણી બુકમાં સૌથી વધારે દાખલા આ બહુપદીના આધારના આવશે। આનાય આવશે પણ સૌથી વધારે દાખલા આના આધારના આવશે। તો આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે મૂળ કયા સ્વરૂપની બહુપદી હશે? તો આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c। જો આમાં x ની મોટામાં મોટી ઘાત 1 હતી, જનરલી એમાં બે પદ હોય છે, પછી માની લો કે કોઈ બહુપદી એવી છે કે જેમાં x ની મોટામાં મોટી ઘાત 1 તો છે પણ આ પદ જ નથી। ઉદાહરણ તરીકે આને સમજવા માટે આપણે થોડુંક આગળ વધી જઈએ અથવા તો અહીંયા લઈ લઈએ કે માની લો કે એક એવી બહુપદી પર px બરાબર આમ છે 4x, તો અહીંયા અચળ પદ નથી છતાં પણ આને કઈ બહુપદી કહીશું આપણે? આને સુરેખ બહુપદી કહીશું। કારણ કે x ની મહત્તમ ઘાત 1 છે, મેં કીધું એ પ્રમાણે કે બહુપદીને ઓળખવા માટે એનો મુખ્ય આધાર એ આપણો ચલ છે અને આ ચલની ઘાત કેટલી છે એના આધારે બહુપદીની ઘાત આપણે નક્કી કરશું અને બહુપદીની જે ઘાત મળશે એ જ ચલની ઘાત કહેવાય। હવે અહીંયા દ્વિઘાત બહુપદીમાં ફરીથી આપણે આવી જઈએ તો માની લો કે આ આપણી બહુપદી છે px બરાબર ax² + bx + c। ફરીથી સમજી લઈએ, આ x ની બહુપદી છે એટલે p ની બાજુમાં કૌંસમાં શું આપેલું છે? x આપેલું છે। માની લો કે y ની બહુપદી હોય તો ay² + by + c। ચલ બદલે તો અહીંયા પણ આ ચલ આપણે અલગ લખશું, જે ચલ p ની સાથે હોય। આનો અર્થ એવો થાય કે આ બહુપદી x ની બહુપદી છે, આ બહુપદી y ની બહુપદી। આ સમજવું પડશે કારણ કે માની લો કે અહીંયા ચલ બદલાતો હોય અને અહીંયા ચલ બદલાતો હોય તો કન્ફ્યુઝન ના ઊભી થાય, એટલે સમજવું પડે। તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીમાં x ની મહત્તમ ઘાત 2 છે, તો આની વ્યાખ્યા આપણે કઈ રીતના કરી શકીએ કે જે બહુપદીમાં x ની મહત્તમ ઘાત 2 હોય તે બહુપદીને કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય। ચલની મહત્તમ ઘાત અહીંયા બે જ લખ્યું છે, x એટલે આપણો ચલની મહત્તમ ઘાત 2 હોય તો એ બહુપદી આપણી દ્વિઘાત બહુપદી કહેવાય। ઉદાહરણ તરીકે આવું ઉદાહરણ આપણે લઈ શકીએ કે px બરાબર 2x² + 3x + 4। તો જો અહીંયા આના જેવું જ છે, સેમ ટુ સેમ। તો અહીંયા આપણે x ની 2 ઘાત લીધી, પછી x ની 1 ઘાત અને 4। આનો મતલબ એવો છે કે આ બહુપદી કયા પ્રકારની છે? દ્વિઘાત બહુપદી। હવે માની લો કે કોઈ એવી બહુપદી આપી છે કે જેમાં આ બે પદ નથી, ખાલી આ જ પદ છે, તો આને પણ આપણે દ્વિઘાત બહુપદી કહીશું। કારણ કે પેલા કીધા પ્રમાણે બહુપદીમાં મહત્વનું છે ચલની ઘાત, અને આપણને કોઈ બહુપદી એવી લખેલી આવી રીતના px બરાબર 5x², બીજું કંઈ લખેલું નથી, અને પછી પ્રશ્ન પૂછે કે આ બહુપદી કહેવાય? તો હા, આ બહુપદી છે। પછી એવો પ્રશ્ન પૂછે કઈ બહુપદી છે? તો આ દ્વિઘાત બહુપદી છે। તો કોઈ વાર ઉઘડે મગજ એમ પણ કહે કે બહુપદી છે તો ખરા પણ બીજા પદ તો છે ને, બીજા પદ આરે કઈ લેવા દેવા નથી, બીજા પદ કદાચ ના હોય તો આપણે એડ કરી શકીએ 0x + 0। આનો અર્થ થાય 0, મતલબ આપણું પદ તો આ છે 5x²। હવે કોઈ વ્યક્તિ એવું પૂછે px બરાબર 5x + 4 અને એમ કે આ બહુપદી કઈ બહુપદી છે? તરત ખબર પડી જાય બહુપદી કયા પ્રકારની થાય? સુરેખ બહુપદી। કારણ કે x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 છે। આ બહુપદી દ્વિઘાત બહુપદી થશે નહીં। પણ જનરલી ગાણિતિક રીતે જોવા જઈએ તો દ્વિઘાત બહુપદીમાં 3 પદ હોય જેમાં ચલની મોટામાં મોટી ઘાત 2 હોય।
અને હવે આ બહુપદીમાં બીજું સમજીએ કે આ બહુપદીનો આધાર x છે, તો અહીંયા a બરાબર શું છે કે x વર્ગનો સહગુણક, પછી b બરાબર x નો સહગુણક, c બરાબર અચળ, કારણ કે એની સાથે કોઈ ચલ જોડાયેલો નથી. અહીંયા જે પણ લખાય છે કે જ્યારે તમે વિડિયો જોતા હોય અને ભણતા હોય ત્યારે ખાસ વિડિયો પોઝ કરીને આ તમારી બુકમાં નોંધ કરી લેવી, કારણ કે આ મેઇન આ ચેપ્ટરની આધાર થિયરી છે. આના આધારે જ આપણે ચેપ્ટર આખું સમજવાનું રહેશે. બે બહુપદીના પ્રકાર ફરીથી એકવાર રિવાઇન્ડ કરી લઈએ. સુરેખ બહુપદી એવી બહુપદી કે જેમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય. જોવાનું બીજું કંઈ નહીં, ચલ જોવાનું, એની ઘાત જોવાની, બહુપદી નક્કી થઈ જાય. પછી આવે છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી એટલે કેવી બહુપદી? એવી બહુપદી કે જેમાં ચલની મોટામાં મોટી ઘાત 2 હોય, તો એ આપણે શું બનશે? દ્વિઘાત બહુપદી બનશે. જનરલી દ્વિઘાત બહુપદીમાં 3 પદ આવેલા હોય છે. હવે વાત કરીએ કે દ્વિઘાત બહુપદીના જે 3 પદ છે એના વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. અહીંયા પ્રથમ પદનો સહગુણક a છે, એ કોનો સહગુણક બનશે? x વર્ગનો. બીજું પદ છે એમાં b આવે છે, b એટલે x નો સહગુણક, c એટલે અચળ. આનો અર્થ એવો થાય કે દ્વિઘાત બહુપદીમાં જે ચલ એવો છે કે જેની ઘાત 1 છે એનો સહગુણકને આપણે b તરીકે લઈશું ભવિષ્યમાં, અને x વર્ગ જે આવે છે એનો સહગુણક આપણે a તરીકે લઈશું. તેની સાથે ચલ નથી તો ઓટોમેટિકલી આપણો અચળ પદ બનશે. તો આ સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી. અને હવે છેલ્લી બહુપદી છે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી બહુ કંઈ એવું છે નહીં. જનરલી પેટર્ન તમે ઓબ્ઝર્વ કરશો ને તો આરામથી ખબર પડી જશે કે આ બહુપદી કઈ રીતે એક્ઝિક્યુટ થાય. તો પેટર્ન આપણે જોઈ લઈએ. સુરેખ બહુપદીમાં a અને b આવતા, દ્વિઘાત બહુપદીમાં a, b અને c. તો જો આમાં હવે દ્વિઘાત બહુપદી છે તો મોટા મોટી ઘાત કેટલી હશે? 2 એટલે x નો વર્ગ. પછી x નો વર્ગ એક ઘાત ઓછી કરીએ તો ખાલી x, અને અહીંયા કંઈ ના હોય તો 1 આવશે, કારણ કે એક ઘાત થઈ ગઈ, હવે અહીંયા 1. એટલે અહીંયા સુરેખ બહુપદીમાં ab મોટામાં મોટી ઘાત x ની 1 ઘાત, અને પછી x વિનાનું એટલે કે અચળ. અહીંયા દ્વિઘાત બહુપદી હતી એટલે a, b અને c મોટામાં મોટી ઘાત 2, એના પછી 1 અને એના પછી અચળ. ત્રિઘાત બહુપદી સેમ આ પેટર્નને જ ફોલો કરે છે. px બરાબર a, b, c અને d. જો આ તો ખાલી એટલા માટે કહું છું કારણ કે કોઈ પણ બહુપદી ભવિષ્યમાં પણ લખવાની જરૂર પડે તો યાદ રાખવાનું કે દ્વિઘાત બહુપદી હોય તો abc એટલે કે 3 પદ, સુરેખ બહુપદી હોય એટલે કે એક ઘાત વાળી હોય તો 2 પદ, 3 ઘાત વાળી ત્રિઘાત બહુપદી હોય તો a, b, c અને d. હવે આમાં કઈ રીતે ઉમેરશું? 3 ઘાત એટલે x ની 3 ઘાત, પછી x ની 2 ઘાત, પછી x ની 1 ઘાત, અને પછી એનો d એકલો એટલે કે વાંઢો. અચળ પદ હોય ને જનરલી આપણી ભાષામાં વાંઢો કહેવાય. એટલે અહીંયા આ અચળ પદ છે ત્યાં આપણી બહુપદી પૂરી થાય છે. માની લો કે કોઈ એમ કે ચતુર્ઘાત બહુપદી લખો, આપણને ખબર ના હોય કે ચતુર્ઘાત બહુપદી કે, કારણ કે આપણા બુકમાં બહુપદીઓ 1, 2 અને 3 ઘાત સુધી સીમિત હોય. ચતુર્ઘાત બહુપદી કીધી હોય તો શું થાય કે px બરાબર ચતુર્ઘાત એટલે 4 પદ, 4 પદ નહીં 5 પદ, a, b, c, d અને e. શરૂઆત કરવાની ચતુર્ઘાત એટલે x ની 4 ઘાત, પછી x ની 3 ઘાત, પછી x ની 2 ઘાત, પછી x ની 1 ઘાત અને વાંઢો. બરાબર. તો અહીંયા જો આ ચતુર્ઘાત બહુપદી થઈ ગઈ. એમ કોઈ પણ બહુપદી લખવી હોય આ પેટર્ન યાદ રાખવાની કે પંચઘાત, ષષ્ઠઘાત, સપ્તઘાત, અષ્ટઘાત, જેટલી ઘાત મોટામાં મોટી હોય એના કરતાં એક પદ વધારે. બેક ટુ ત્રિઘાત બહુપદી. હવે ત્રિઘાત બહુપદીમાં x ની સૌથી મોટામાં મોટી ઘાત 3 છે. તેની વ્યાખ્યા કઈ રીતે કરશું કે એવી બહુપદી કે જેમાં x ની મહત્તમ ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય.
અહીંયા હું જે x બોલું છું ને x ની મહત્તમ ઘાત એ જનરલી ચલ, પછી y હોય તો y ની મોટામાં મોટી ઘાત, z હોય તો z ની મોટામાં મોટી ઘાત ચલ તરીકે લેવાનું છે, પણ આપણે x માં જ ભણવાનું છે એટલે આપણે બધામાં x લખીએ છીએ. એટલે અહીંયા x ની મોટામાં મોટી ઘાત 3 છે એટલે આ કઈ બહુપદી થશે? ત્રિઘાત બહુપદી થશે. તો હવે આના પદ વિશે સમજીએ. અહીંયા a એટલે શું છે? a બરાબર જ્યાં a બરાબર x ઘનનો સહગુણક, પછી b બરાબર x વર્ગનો સહગુણક, c બરાબર x નો સહગુણક અને d એટલે કે વાંઢા પદ, અચળ પદ. હવે અહીંયા a b c d કદાચ ન હોય, આ પદ ના હોય, કોઈ બહુપદી આવી હોય px બરાબર 5x નો વર્ગ પ્લસ 2x નો વર્ગ પ્લસ 3, તો આમાં પદ તો 3 જ છે, તો આ કઈ બહુપદી કહેવાય? તો આ ત્રિઘાત બહુપદી કહેવાય. હા કહેવાય. કારણ કે ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે? 3 છે. તમને થાય કે સાહેબ તમે એમ કહો છો કે ત્રિઘાત બહુપદીમાં 4 પદ હોવા જરૂરી છે. નહીં, મૂળ સ્વરૂપ આ પ્રકારનું છે. ત્રિઘાત બહુપદી કોને કહેવાય? તો એવી બહુપદી કે જેમાં ચલની ઘાત 3 હોય, મોટામાં મોટી ઘાત. એટલે અહીંયા ચલની મોટામાં મોટી ઘાત 3 છે એટલે આ ત્રિઘાત બહુપદી છે. કદાચ આ ના હોય તો પણ આ તો ત્રિઘાત બહુપદી જ છે. આ ખાસ યાદ રાખવાનું. તો આપણે આ 3 બહુપદીના 3 મુખ્ય ભાગ, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત. જો દ્વિઘાત અને ત્રિઘાત બોલતી વખતે ખાસ ધ્યાન રાખવું. ઘણા લોકો દ્વિ બોલશે, દ્વિ નહીં, દ્વિ, દ અડધો અને વી, દ્વિઘાત બહુપદી, અને આ થશે ત્રિઘાત બહુપદી. આમાં ત્રિ આવશે. ભાષા માટે કહું છું કારણ કે જ્યાં સુધી શબ્દ મગજમાં ના હોય ને ત્યાં સુધી એનો અર્થ આપણને ખબર પડે નહીં. તો ફરીથી આ મૂળ સ્વરૂપ છે. સુરેખ બહુપદી એટલે px બરાબર ax પ્લસ b પ્રકારની હોય, મહત્તમ ઘાત ચલની 1 હોય. દ્વિઘાત બહુપદી એટલે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c આનું મૂળ સ્વરૂપ છે, એમાં ચલની મહત્તમ ઘાત 2 હોય. ત્રિઘાત બહુપદી એટલે px બરાબર ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d, આમાં ચલની મહત્તમ ઘાત 3 છે. અને આ બહુપદીનો સમગ્ર આધાર એ એના ચલ પર રહેલો છે. તો આ બહુપદીનું પ્રોપર એમ કહેવાય કે નાનકડું શરૂઆતનું માળખું છે, જેના આધારે આપણે ચેપ્ટર 2.1 એમાં જે આલેખનો નાનકડો ભાગ છે સમજવાનો રહેશે. તો ખાસ આ તમે તમારા ઘરે તમારી જે બુક હોય એમાં ખાસ તમે લખી લેજો, કારણ કે ભવિષ્યમાં પણ વાંચતી વખતે આ થિયરી કામ આવશે. ઓકે.